ભગવાનને કે આના માટે તો વરસાદ હવે વાદળ બહુ મસ્ત કર્યું છે, આના માટે નથી વરસતો. વાવણી તો ભલે ને 2-4 દી પાછળ થાય તો હાલશે. હવે થોડીક આની દયા ખાઈએ ને તો સારું કહેવાય, કેમ કે વાવણી તો 4-5 દી આગળ પાછળ થઈ જાય તો હાલશે. થોડોક થઈ જાય તો આના માટે ડૂચો થતો થાય, કેમ કે આતુરતાની રાહ જોઈને બેઠા હોય ને. 8 મહિનાથી વાટ જોયો, 8 થી 9 મહિનાથી લીલા ખડ હાટું. થાય તો થાય, 8 મહિનાની વાટ જોઈને બેઠા છે. તો આપણી રોજડી છે ને હવે થઈ ગઈ તૈયારી. જોકે હજી આ ઉતર્યું છે, કાલ કરતાં થોડુંક ઉધાર ઉતર્યું, હવે ધીરે ધીરે ઉતરતી જાય. જોકે નમણ નાખી ગઈ છે, નમણમાં પછી અહીંયા ખાડા પડી જાય. જો આ ખાડા જેવું હોય ને ચામડી કળચલી વર્તી જાય, એટલે 3 થી 4 દિવસની અંદર વિયાવાની હોય. અને જો હાવ ખાડો પડી ગયો હોય તો 2 થી 4 કલાકમાં ભેં વિયાવાની છે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે મજામાં જ છીએ ને. ત્યારે ભેહું લઈને ચક્કર મારવા નીકળી ગયા. ભેહું પહોંચ્યા એમ છે ને દોડે દોડે. એનું કારણ છે તમે જોઈ લેજો, ભેહું એની મરજીથી જાય છે ત્યારે ભલે જાય, કેમ કે એને ચરવું હોય એનું રખડી આવશે, પછી આપણે દોડવાનું. અડધો જ ભેહું આપણે અહીંયા છે, બાકી તો નીકળી ગઈ. આમાં પેડિયા ખાવા નીકળી જાય. ગયા વર્ષે આ બાવડા હાથ ઝીણા હતા, આ વર્ષે રસ્તો જ આવ બંધ થઈ ગયો હતો. રખડતા રખડતા જાય. હા પણ જો બાવડા હવે વધે એટલે જો મોટા ગાઈડા, કેમ કે હવે ધીરે ધીરે માથે ચડી ગઈ છે. હા જાફરી મજા આવી ગઈ. જો કે પારો મોટો છે, નીચે રસ્તો હતો એટલે બનાવ્યો હતો ખાલી રસ્તો. એ રસ્તામાં થઈ ગયા હવે બાવડા, એટલે ક્યાં નીકળાય નહીં કાંઈ નહીં. પણ બાવળમાં શું છે, પેઢીને ઢગલો થઈ પડ્યો ઘણો. રોડનું પાણી વરસાદનું પાણી ઓલો ડીઝલ પેટ્રોલવાળા ખાલી કરતા જાય ને, ટાંકાજી ભર્યા ને વેલ્ડિંગ કરવાનું હોય, એ પાણી રોડ ઉપર કાંઠા પર રહે ને ખાલી કરી નાખે એટલે બાવડો થઈ પડે પાછો ફૂલ. તો આપણે અહીંયા છે ને નદી વચ્ચે આંબો ઉગી ગયો છે, કેમ કે ફૂલ્યો છે એટલે બી તો ગમે કોક તો ગોટલા ઉડાડતો હોય. હવે આ આંબાને કાંઈ કામનું ન મળે, કેમ કે પૂર આવશે એટલે આજ મેન પટ્ટો છે નદીનો, કેમ કે એ બધું ઉડાડતો જાય. આપણે શું કરશું, આને ઉપાડી લેતા જાઉં સાથે લઈને આગળ વાવી દઉં ગમે તે જગ્યામાં સારી દેખાશે કે અહીંયા પાણી નથી આવી શકે. કાં તો આપણે સામે બગીચામાં તો રોપને લઈ લીધો છે ભેગો. હવે આંબાનું આવી નાખશે ઓલી બાજુ. થાય તો આપણે કેરી ખાય, નહીં થાય તો ભેહું ખાય, કેમ કે આ ગોટલો ખાઈ જાય, ગાયો તો ખાઈ જ જાય. પાંદડા ઉપરના તોડીને ખાઈ જવાની. કાંટા બાટા તો કાંઈ રાખવાનું હોય ને અહીંયા હાજરમાં અત્યારે. જો વધારે વરસાદ આવશે તો આને ઉપાડતું જાય બગીચામાંથી. ટ્રાય કરશું ક્યાંક ઉગી જાય એવું. ઘરે પહોંચશે નહીં, નકર તો આપણે ઘરે લઈ જાત, કેમ કે હજી ભેહું ચક્રું મારતી ક્યારે નીકળે કાંઈ નક્કી નથી. એ જ વાત જોઈએ હવે, જો ધીરે ધીરે નીકળી જાય. ગમે છે ને બાવળના થડમાં વાવાય. જંગલમાં તમારે વાવવું હોય ને, હવે બાવળનું થોડિયું હોય ને, બાવળમાં મોઢું કોઈ અડાડી ન શકતું હોય ને, એવી રીતે તમે વાવી નાખો ને તો ઘણો ફાયદો થઈ જાય, કેમ કે આ ઉછરી જાય, જોવું ન પડે. અને બે હું આપણે અડધી જાય છે ને, અડધી ઓલી ભાઈ અંદર રખડતી લાગે, ગોતવી પડશે બીજું કંઈ નહીં, કેમ કે 2 ભાગ કરી નાખ્યા છે. હા આટલી ગેંગ આ બાજુ આવી ગઈ, બીજી ઓલી ભાઈ માથે ગુમરો ખાઈ ગઈ. તો આપણે ભેહું છે ને જો પાછળ રહી ગઈ હતી ને આવે છે, અડધી આ બાજુ અંદરથી આવે છે. 2 બાજુ નોખા ભાગ પડી ગયા હતા. ને આંબો છે ને આપણે આ બાવેડામાં વાવી દીધો છે.
થળિયાથી થોડોક છેટો વાવ્યો છે, તડકો જળે ને એવી રીતે, કેમ કે બગીચો છે અહીંયા બાવડો તો કાઢી નાખ્યો, આમ બને ને આપણે અહીંયા વાવ્યું, અહીંયા વાવી દીધું, ખાડો કરી નાખી દીધો એમાં. હવે અહીંયા ચીકુ થઈ પડે છે, ઢગલો બધા ચીકુ ભાંગી ગયા, કંઈ ધ્યાન દેવાવાળું કોઈ છે નહીં. આનો ચીકુ મીઠું છે, એક નંબર એવા મીઠા, કેમ કે અહીં કેરી એવી મીઠી છે, કોઈ ધ્યાન દે નહીં. એટલે પછી દિવાળી ઉપર પાણી પાવાનું હોય ને તો અહીં ના પાય, પછી પાય, પછી કેરીનું ફાલ થઈ જાય, પછી પાય શું કામનું. હવે જો બે હું હમણાં નીકળે ધીરે ધીરે, કઈ બાજુ નીકળે, ખાસ કરીને રોજડીનું ધ્યાન રાખવું પડે. આ બી જે બાજુની જે ગેંગ દેખાય છે ને એ એક આવી જાય ને તો હમણાં ઓલી બધી અંદરવાળી છે ને બધી નીકળે, ખબર પડી જાય કેટલી ઓછી છે. એ આગળ હાલવાનું નામ નથી લેતી, પાડોન તો આ બાજુ ઊભા છે. અત્યારે છે ને આપણે આરામથી બેઠા જ છીએ, ઘઉં રાખડે છે આપણી નદીમાં. આજે તો ઓલી બાજુ જવાનું મન નથી કે ને, તો અડધી આ બાજુ ચક્રું મારે છે. આપણી મિની ગેંગ બધી અહીંયા ચરવા માંડી છે, કેમ કે એના મોઢા ભરાય છે. મોટી અડધી હવે નીકળે છે ઘરે, ભાગવાનું કર્યું છે. હાલો બોલો. હા આપણી એમ થોડીક શીંગડામાં બગડી છે, અને હજી વાંધો નથી, બીજી એકને તો હાવ શીંગડા બગડી ગયા, કેમ કે પેલી આની માં છે હાવ નાની હારી છે, તો નાની માં શીંગડા ગયા, પેલી ઉપર નથી ગયા. બાકી બધી નીકળી ગઈ બે. હું ઘરે હાકી હવે બાવડામાં નીકળી જાય ને એટલે પછી નીકળે નહીં પાછું. આના હિંગડા લગભગ કાપવા પડે એવું છે, એક જ હિંગડું એવું થાય, બે હિંગડા હરખા હોય ને એવું ન હોય, એકમાં પ્રોબ્લેમ પડે. જો આમાં ને આપણે 2 થી 3 આંગળી ગયા પ્રિય, આમાં થઈને એક જ આંગળી માંડ જાય, નીચે વળી જાય ને તો વધારે સારું. કાં ઉપર તો ન જાય, કેમ કે અહીંયા ગોલા જ મારશે. હાલો હવે નીકળી જાય ઘરે. આટલી પટ્ટે ચડાવીને એટલે બીજું હવે ધીરે ધીરે બધું હાલી નીકળશે. હવે મેન એકની ખાસ કાંઈ ધ્યાન રાખવાની છે રોજડીની, એક એ આપણી આ લાઈનમાં છે નહીં હજી, કાં બગીચામાં છે, કાં આ ઘેરામાં અંદર ચડતી આવે, તો એને પહેલાં હાકી લે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરી જ નાખજો. ઓલી ભાઈ જો હું ગઈ નહીં એનું કારણ છે કે માઇનિંગનું ચાલુ છે ને અત્યારે, ઓલું ઉલાડવાના છે 3 ટકા ફૂટશે ને એટલે પછી બે હું રાખાય નહીં. અત્યારે ચડી ગઈ છે, બીજી વાહન જઈને હાકી લે, વળી આ બાજુ ભાગશે ને હું આમ નીકળી ગઈ. હું આ જોવું જોઈએ ઉપર. ચાલો રોજ આપણે અહીંયા છે, ગઈ નથી ગઈ. હલો કૃષ્ણ, હાલ હાલો રતન, હાલો હાલો. આકલ પડી ગઈ એટલે ખબર પડી ગઈ નીકળવાનું ઘરે. અને હવે આ તૈયારી કઈ કરે, કેમ કે બેવાની જરૂર હોય ને ત્યારે ખાસ કરી આ રેજ મોડી કરે. આ બેને આપણે 7 દિવસ થઈ ગયા માથે, 10 મહિના પૂરા થયા ને 7 દિવસ માથે વયા ગયા, તો હજી નામ નથી લેતી. હજી એવું લાગે 4-5 દી કાઢી જાય.